પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ કરવામાં આવી રજૂઆત। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ ધરાવે છે, નિયમની વિરુદ્ધ બાંધકામ કર્યું છે। દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકત છે, જેની તપાસ થવી જોઈએ। એની બી વાત કરું તમને, આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું, સાંભળજો બરાબર। અમારા કોડીનારના બૂથ નંબર 4 માં સોમનાથ કેળવણી મંડળ નામની સ્કૂલમાં 4 બૂથ હતા। એમાં ત્યાંના કોંગ્રેસી આગેવાન વારંવાર અંદર જતા હતા, લોકોને પ્રભાવિત કરતા હતા, મતદારોને ડરાવતા હતા, ધમકાવતા હતા। એવી ફરિયાદ ત્યાંના પોલિંગ એજન્ટોએ અને ઉમેદવારોએ આપી છે। એ ફરિયાદમાં પગલાં લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવી નો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના 2 કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે। અમારા આ ફાર્મ હાઉસ જેવી મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે। એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે। આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ।